આપણી સાથે મહેબૂબ ખાનભાઈ છે. એમને શું તકલીફ હતી પૂછી અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. મહેબૂબ ખાનભાઈ ક્યાંથી આવ્યા? નડિયાદથી. નડિયાદથી આવ્યા. શું તકલીફ હતી ત્યાં કહેશો? મને ઊભું નહોતું રહેવાતું, ઊંઘવામાં તકલીફ પડે, આખા પગમાં જમજમાટ થતી હતી. તો અત્યારે મને બહુ સારું લાગે. અત્યારે ઝંઝણાટી થાય ના, કશું રહેવામાં કઈ તકલીફ આવે? ના કશું. પહેલા કેટલું ચાલી શકતા હતા? પહેલા 10 કદમમાં જ હું બેસી જ જવું પડે, મારું ઊભું જ ના રહે. ચાલો એટલે બેસી જવું પડતું. એટલો દુખાવો થઈ જતો ઝંઝણાટી. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી? આ લગભગ 10-12 વર્ષની તકલીફ હતી. 10-12 વર્ષ જૂની તકલીફ હતી, બરાબર. અને મને મળ્યા એ પહેલા આ બાબતમાં તમે કઈ દવા કે કઈ કરાવી? અમારા ઘર લોકો મને એમ છે કે તમારું ઓપરેશન કરાવવું જ પડશે. નસ દબાઈ ગઈ. મેં કહ્યું ના, હું પથારી વર્ષ થઈ જાઉં તો મને ટેન્શન બી કે લાગે. એટલે મને ઘરમાં કોણ આવ્યું કરે? તમે કે ઓપરેશન કરાવો ને. પછી અમારે એક સિરાજભાઈ કરીને ને, એમણે એડ્રેસ હતું, હું આવી. બરાબર છે. સારું પણ છે. હા, સારું એકદમ. મહેબૂબ ખાનભાઈ, હવે આપને તકલીફ શું હતી જો મેં તમને સમજાવ્યું કે આપણે L5S1 વાળી આ ડિશ જે છે ને, આ ગાદી બહાર ખસી ગઈ હતી. બહાર ખસી તમારી આ પગની નસને અડી ગઈ. એટલે આ નસની અંદર જે લોહી આવવું જોઈએ ને એવું નહોતું આવતું. તમે ઉભા રહ્યો ને એટલે આ નસની અંદર બ્લડ ઓછો આવે. લોહી ઓછો આવે એટલે તમને ઝંઝણાટી થાય, ખાલી ચડે, દુખાવો થાય. આપણે શું કર્યું છે, આ ગાદી સેટ કરી. આ ગાદી સેટ કરી, આ નસ છૂટી પાડી. જેવી નસ છૂટી પડી એમાં બ્લડ ચાલુ થઈ ગયું. બ્લડ ચાલુ થઈ ગયું એટલે આપણે ઝંઝણાટી બંધ થઈ ગઈ, ઊભું રહેવાની તકલીફ મટી ગઈ, ચાલવાની તકલીફ મટી ગઈ. બરાબર છે. હવે ઘણું બધું સારું છે ને. લગભગ તમે 11-25 પહેલી વખત તમે આવ્યા હતા, બરાબર. અને આજે ટોટલ આપણે 4 સેશન થયા. અને આ વખતે તમે 2 મહિના પછી આવ્યા છો, સમજો ને, બરાબર. આપણે લાસ્ટ સેશન કર્યું હતું 11-12 પછી તમે આ વખતે આવ્યા તો 2 મહિના થયા. 2 મહિનામાં તકલીફ નથી આવી, બરાબર. હવે મહેબૂબભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? બહુ સારી સાહેબ. હું દરેકને કહું છું કે તમે અહીં જાઓ. ના, મેઇન વસ્તુ કે આપણે શું કરીએ છીએ, કાપા કૂપ વગર આપણે નેચરલી જે ગાદી ખસી ગાદીને સેટ કરી નસ છૂટી પાડી તમને, બરાબર છે. ઓકે. કોઈ પ્રોબ્લેમ નથી. ના, બાકી કોઈ પ્રોબ્લેમ. હવે મહેબૂબ ખાનભાઈ, કેટલું સારું રહી શકો? શું હવે કેટલું સારું લાગે છે તમને? હવે તો બહુ સારું લાગે છે. કાલે બી હું રાજપીપળા ગયો, બધા ફર્યો. બરાબર છે. હવે મોટે ભાગે કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. અને ઘણું સારું છે, બરાબર. અને મહેબૂબ ખાનભાઈ, આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ? હા, મૂકો. એમાં કોઈ જેવી તકલીફ વાળા પેશન્ટો જો તમને ખબર પડે. ના, હું જોઉં છું તમારા વિડીયો આવે છે, મને હું જોઉં છું બધું. હા, મોઢું ના ખોલતા સર, નોર્મલ શ્વાસનું થોડું. મોઢું ના ખોલતા.